તમારું નામ? યોગરાજસિંહ ગોયલ। આ કતારગામ સિંગલપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે। અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને આગળ લાગશે એવું। સિંગલપુર 4 રસ્તાનો મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે અને છતાં મોટી દુર્ઘટના બની ગઈ, છતાં કોઈ આગળ કાર્યવાહી થઈ લીધા નથી, કામગીરી થઈ નથી। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને, પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। ના, એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું। ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આટલે જાગૃત છે। એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારણ એનો વહેલી તકે કરી શકીએ। હા, કેદારની ઘટના બની હતી વાત સાચી છે, પણ કેદારમાં જે છે ડેનેજ લાઇન નહોતું ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્બ એના માટે કંઈ છે એટલે ડેનેજ લાઇન જેવું નથી, પણ આમાં બેન ઘટના બની શકે એવું છે। અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ 10 ફૂટ ઊંડું છે। આપને જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મેં વાત કરી અધિકારી અને જે કંઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનાવ ના બને તેના માટે।